પાટણના રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને ભારે ગરમાવો સર્જાયો હતો। પ્રજાના પ્રશ્નો, નાણાકીય હિસાબ અને વહીવટી કામગીરી અંગે ચર્ચા માટે બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા વિપક્ષી સભ્ય જયા ઠાકોરે સવાલ ઉઠાવ્યા હતા। નગરપાલિકાની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ પણ ઉઠી છે। સામાન્ય સભાની અંદર પ્રજાના પ્રશ્નો, નાણાકીય હિસાબ અને વહીવટી કામોને લઈ અને ચર્ચા કરવાની હોય છે। ત્યારે આ મહત્વની બેઠકની અંદર નગરપાલિકાના વહીવટી વડા એટલે કે ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન બંનેની ગેરહાજરી રહી છે। આ ગેરહાજરી ઉપર એ કેટલા પ્રજાના પ્રશ્નો પ્રત્યે બેલાજ જવાબ છે એ તમે જોઈ શકો છો। એમની લાપરવાહી કે એ લોકોને અમે પ્રશ્નો કરવાના હતા કે વિકાસના કામો કઈ જગ્યાએ કેટલા કર્યા છે, પબ્લિકના ટેક્સના પૈસાનો કઈ જગ્યાએ તમે ઉપયોગ કરો છો, પણ આ પ્રશ્નોથી એ લોકો ભાગ્યા છે। એમની જોડે કોઈ સવાલોના જવાબ ન હોવાથી આવ્યા નથી એવું અમને પૂરી આશંકા છે। સાથે રાધનપુરની અંદર જે પણ વિકાસના કાર્યો કરવામાં આવશે અમે વિપક્ષ તરીકે એમની સાથે છીએ એવી પણ અમે બાહેધરી આપી છે। પણ જે જગ્યાએ કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ કે એમના જે મળેલા લોકો છે એવા લોકોને જો આ મળતિયાઓને કામ આપવામાં આવશે અને કામની અંદર હલકી ક્વોલિટી વાપરવામાં આવશે તો કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે। એમાં અમારો સખત વિરોધ રહેશે અને વિપક્ષ તરીકે સારા કામોમાં અમે એમની સાથે જ છીએ।